अस्सलामुअलैकुम, वेलकम बैक टू द कुकर्स फैमिली एंड स्वागत है आपका हमारे इतने एक्साइटिंग ब्लॉग के साथ। सो गाइज આજનો ब्लॉग बहुत ज एक्साइटिंग है कारण के આજે છે ફૈજાનની અને ભાભીની ફર્સ્ટ મીટ એનિવર્સરી છે। આજે ફાઇનલી 5 વર્ષ પૂરા થયા, 5 years કમ્પ્લીટ ફાઇનલી, માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ। અને આજે ભાભી ઘરે આવ્યા છે। આમ તો જો કે બહુ ખાસ એવો કંઈ પ્રોગ્રામ નથી, 5 વર્ષ પૂરા કરી બતાવો નથી કરવા, તો આજે એવો કાંઈ ખાસ પ્રોગ્રામ નથી, પણ ભાભી તોય ઘરે આવ્યા છે અને મસ્ત તૈયાર બૈયાર થઈને આવ્યા છે। અત્યારે હું, ભાભી અને ફૈજાન અમે ત્રણેય જઈએ છીએ ક્યાં જઈએ છીએ અમે? સરપ્રાઈઝ છે, તો અમે ત્યાં જઈશું ત્યારે તમને ખબર પડી જશે। અને તમને એમ લાગતું હશે કે મિસબાઈ બેની હારવાર જ્યાં હોય ત્યાં જાય છે, પણ મને ભાભીએ જ કીધું હતું કે તમે આવજો મારી હારવાર એમ, એટલે હું એ લોકોના કહેવા ઉપર જાઉં છું। ને તો મેં પહેલાં એમ જ કીધું હતું કે તમે બે જઈ આવો એમ, તો કે ના એ મારી વાટે હતા અને અત્યારે હું ફ્રી થઈ ગઈ, એટલે હું, ભાભી અને ફૈજાન અમે ત્રણેય જઈએ છીએ। તો સ્ટે ટ્યુન, સરપ્રાઈઝ છે, તો તમે જોજો અમે ક્યાં જઈએ છીએ, શું કામ જઈએ છીએ। અને ભાભી અહીંયા આવો, ભાભીને કાલે 2 ગિફ્ટ મળી ગઈ ઓલરેડી, કાલે રાત્રે 2 ગિફ્ટ મળી ગઈ। 2 ગિફ્ટ શું છે તમે દેખાડો। તો આ ફૈજાને આપી, આ પહેલી ગિફ્ટ ફૈજાને આપી, અને નોઝ રિંગ એ બીજી ગિફ્ટ કોણે આપી? મમ્મી ડેડી આપી નોઝ રિંગ, એટલે 2 ગિફ્ટ ઓલરેડી મળી ગઈ। અને આજે હવે ભાભી માટે શું સરપ્રાઈઝ છે આઈ ડોન્ટ નો, ખબર નહીં અમને, જે હશે આજના દિવસમાં તમને ખબર પડી જશે। ઓકે, તો તમે વેઇટ કરો અને ફૈજાનને બી આપણે વેઇટ કરાવીએ કે એના માટે શું છે એમને, તમે બધા બી જુઓ કે આજની સરપ્રાઈઝ કઈ રીતે છે એમ। તમે ત્યાં જાય ત્યારે તમને બધાને ખબર પડશે, તો જોઈએ। તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ ફાઇનલી, હજી એક જગ્યાએ જવાનું બાકી છે, પણ અત્યારે અમે આવ્યા છીએ મિસ્ટર DIYમાં। હું પહેલી વાર જઈશ, મારા બર્થડેના દિવસે આ લોકો બધા જઈ આવ્યા હતા, હું એક જ નહોતી ગઈ, મહેકે નહોતી ગઈ, એટલે હું તો અત્યારે આ લોકોની હારવાર જાઉં છું। હવે ખબર નહીં મિસ્ટર DIYમાં કઈ રીતની કઈ વસ્તુ છે એમ, ને આમાં તો લખ્યું છે ઓલવેઝ લો પ્રાઇઝ એમ, પણ હવે અંદર જઈને ખબર પડે એ સાચું છે કે નહીં એમ, ખોટું છે ખોટું છે, જો અત્યારે જ ખબર પડી ગઈ, કેમ કે આ લોકો જઈને આવ્યા, અહીંયા લખ્યું છે ઓલવેઝ લો પ્રાઇઝ, પણ એ વસ્તુ ખોટી છે, હું તમને દેખાડી દઉં। જો લખ્યું છે મિસ્ટર DIY ઓલવેઝ લો પ્રાઇઝ એમ, અને અમે જઈએ છીએ અત્યારે અંદર। તો બહારથી તો કંઈક આવું છે, હવે અત્યારે બપોરના ટાઈમે એટલી બધી ગળદી નથી, પણ તોય અમે જઈએ અને પછી અમને ખબર પડે। અને આ આખું વાતાવરણ જો વરસાદનું બહુ મસ્ત છે। અમે વિક્ટોરિયા પાર્ક સાઈડ આવ્યા છીએ, મોલ સાઈડ, હિમાલયા મોલ સાઈડ, અને આ અહીંયા જ છે મિસ્ટર DIY। તો હવે અમે અંદર જાય પછી અમને ખબર પડે કે મિસ્ટર DIYમાં કઈ વસ્તુ છે, કઈ રીતની છે, શું મળે છે એમ। 2000 years later. તો અમે ફાઇનલી મિસ્ટર DIYમાંથી વસ્તુ લઈ લીધી, અને હું વસ્તુ લીધી ફૈજાન દેખાડશે, હું લીધું અમે દેખાડતો જરાક, દેખાડ। આનો બેલ્ટ લીધો છે, ભાભી માટે બેલ્ટ લીધો, અને એના માટે, એ મારા માટે નહીં એની માટે લીધું છે એવું બધું। મેં એવું થયું અંદર વિડીયો બનાવતી હતી, પણ એ લોકોએ મને વિડીયો બનાવવા ન દીધો, એમ કીધું તમે વિડીયો બંધ કરી દો, તમે કીધું મેં બંધ કરી દીધું, મેં કીધું નથી ઉતારવા, જવા દો મેં કીધું વિડીયો। એટલે અંદર ઘણી બધી વસ્તુ જોવા જેવી હતી, પણ આમાં એવું લખ્યું કે ઓલવેઝ લો પ્રાઇઝ, પણ એવું કાંઈ જ નથી, આમાં બધી હાઈ પ્રાઇઝ જ છે, કોઈ ઓલવેઝ લો પ્રાઇઝ એકે નથી। અમુક વસ્તુની છે લો પ્રાઇઝ, પણ બધાની નથી, એમ હાઈ પ્રાઇઝ જ છે। એટલે જે ભાવનગરમાં હશે એ અહીંયા આવ્યા જ હશે મિસ્ટર DIYમાં। તો અમારે જે વસ્તુ લેવાની હતી અમે વસ્તુ લઈ લીધી, અને અત્યારે જો તડકો થઈ ગયો છે પાછો થોડોક, અને હમણાં મસ્ત વરસાદ આવતો હતો, અને આ લોકોએ જો મસ્ત બેલ્ટ લઈ લીધો, કેમ કે ભાભીને બેલ્ટ ક્યાંય મળતો જ નહોતો, તો છેલ્લો ઓપ્શન હતો કે મિસ્ટર DIYમાં જાય તો ત્યાં કદાચ મળી જાય, અને ફાઇનલી અમને વસ્તુ મળી ગઈ, અને જેવો જોતો તો એવો જ અમને મળી ગયો। હવે બીજે ક્યાં જવાનું છે એ આગળ તમને ખબર પડી જશે। અમારે અમે હાલતા વયા જાય, પાડોશીના ઘરે જ જવાનું છે, અમે હાલતા વયા જાય છે। તો અમે જઈએ છીએ અત્યારે, ક્યાં જઈએ છીએ અમે ક્રોમામાં જઈએ છીએ, અને ત્યાં ભાભી ફૈજાનને ગિફ્ટ આપે છે, એ વસ્તુ અમારે ક્રોમામાંથી લેવાની છે, એટલે અમે જઈએ ક્રોમામાં જઈને પછી ખબર પડે શું વસ્તુ છે એ તમને ખબર પડી જશે। મિસ્ટર DIYની બાજુમાં જ છે, એટલે અમે પાડોશીની ઘરે જઈએ છીએ, એટલે ખબર પડી જાય, અમે તમને દેખાડી દઉં મેં હું લીધું એમ। ક્રોમા આવી ગયું ફાઇનલી, અને ફૈજાન
તમારી ગિફ્ટ હવે તમારા હાથમાં આવી જશે ફાઇનલી. ઓકે, તો મેં જઈએ અત્યારે ક્રોમામાં, પછી ખબર પડે. તો ફૈજાનને ભાભી વોચ ગિફ્ટ કરે છે. એટલે એમાં એવું હતું કે ફૈજાન હારવાર આવે એટલે એને જે ગમે એ જ લઈ લે, એમ ભાભીનું કેવું એમ હતું. એટલે અમે અહીંયા આવી ગયા છીએ વોચ લેવા માટે. અને જોઈએ હવે, અહીંયા તો ઘણી બધી વેરાયટી છે વોચમાં, પણ ફૈજાનને આવી નહીં, એને આવી કંઈક લેવી છે. એટલે હવે ફૈજાનભાઈને જેવી ગમે એવી ભાભી એને ગિફ્ટમાં આપશે વોચ. તો જોઈએ હવે, એ ખુદ ફરે છે, આપણને ફેરવે છે. તો ડિસાઈડ કરી લે કે તારે કઈ વોચ લેવી છે, કેમ કે સામે છે, અહીંયા છે ને સામે છે. ફૈજાનને આ વોચ ગમી છે અને આ લેવાનું ડિસાઈડ કરે છે. વોચ આવી ગઈ છે અને ભાભી અત્યારે અનબોક્સિંગ કરે છે વોચનું. એટલે અમારા ફૈજાનભાઈને વોચનો બહુ શોખ, એટલે ભાભીએ કીધું હતું કે હું ગિફ્ટમાં વોચ આપીશ. એમ આ વખતે ફૈજાન માટે એવી સરપ્રાઈઝ નહોતી, કેમ કે ફૈજાનને લઈને જ આવવાનું હતું વોચ લેવા માટે. એટલે પણ ભાભીને સરપ્રાઈઝ હજી છે, એને ખબર પડી જશે. અને અનબોક્સિંગ કરે છે ફાઇનલી. જલ્દી ખોલો ને ભાઈ તમે યાર. અમન ગુપ્તા, અમે તમારી વોચ લીધી છે. તે બોટના સીઈઓ અમન ગુપ્તા છે. થેન્ક યુ. વેલકમ. જો ને, જો એટલે ફાઇનલી વોચ આવી ગઈ છે. નકર હમણાં એવી આશા મૂકી દીધી હતી કે અહીંથી કાંઈ વોચ મળશે નહીં એમ, હે ને. પણ આ મેં સિલેક્ટ કરી છે, અમારી ચોઈસની છે આ વોચ. મેં સિલેક્ટ કરી કે આ લેવી છે એમ. ફાઇનલી એ પછી કાઢજો, પેલા બોક્સ કાઢી નાખો ને, અહીંથી કાઢી નાખો ને. બાકી અહીંયા ઘણી બધી વેરાયટી હતી, પણ મેં સિલેક્ટ કરી કે નહીં આ વોચ એમ. એટલે ખોલો ને ભાઈ. આ પેલા આ જ ખોલના પડે યાર. કાઢો ને ભાઈ જલ્દી. ભાભી તમે યાર આપો એક. જેની ગિફ્ટ હોય એ અનબોક્સિંગ કરે યાર. આ તો ભાભી જ અનબોક્સિંગ કરે છે. જો ખોલો બસ ને, પહેલાં કીધું મેં. હા એમ ખુલી ગઈ, પછી શું છે? યાર ભાભી કેટલી તમે સ્લો કામ છે તમારું યાર. મજા ઓલા ખોલને કે ડર લગતી નહીં, એક્સાઇટિંગ હે, એક્સાઇટિંગ હે. વાહ 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 વાહ. બધું હાથમાં ચોંટાડે છે. ઈ હાથમાં ચોંટાડી દીધું. ભાભી પહેરાવી જ દો હારવાર એને વોચ. વાવ મસ્ત છે. જો મારી ચોઈસ કોઈ દિવસ નબળી હોય જ નહીં, કેમ પણ મારી ચોઈસ એક નંબર. વાહ મસ્ત લાગે છે. ફૈજાન હવે રેગ્યુલર હોસ્પિટલ પહેરીને જાજો. ભાભી એને વોર્નિંગ આપી દો, રોજ પહેરે એમ. પહેરશે તે. વાહ વાહ વાહ, નાઇસ નાઇસ, બ્યુટીફુલ, ગુડ જોબ. ફૈજાનભાઈ, આર યુ એક્સાઇટેડ? યસ, વેરી વેલ એક્સાઇટેડ. ઓકે ઓપન કરશું. ઓકે તો પેમેન્ટ એ થઈ ગયું છે અને અમારી બેગ આવી ગઈ છે અને પેમેન્ટ એ અમારું થઈ ગયું છે. તો હાલો હવે જલ્દી ઘરે, કેમ કે હજી જમવાનું બાકી છે. ये स्कैनर આવ્યું, હાલ તો સ્કેન કરતો. સ્કેન કર. સ્માર્ટ વોચ છે ને. ગાઈઝ કનેક્ટ કર્યું છે, વોચ કનેક્ટ થઈ ગયું. 5 મિનિટ બંધ કરો તો. બંધ કર 2 મિનિટ. અમારી ગિફ્ટ તો ઊભો રે. તો અમે ફાઇનલી ઘરે આવી ગયા અને અમે થાકી હારીને આવ્યા છે. ફૈજાન એમ કહેશે કે હું મારી ગિફ્ટ આપી દઉં એમ. તો ફૈજાને ફાઇનલી એની ગિફ્ટ આપે છે. તો જોઈએ હવે કે એની ગિફ્ટ શું છે. તો ફૈજાન એને જેતુને બીજું આમ કેવાય ને, આમ મેકઅપ મુશ્કેલ લે ને ડેડી જો મારું નામ બરાબર. મિસભાઈ 1 મિનિટ. ઘણી બધી ભાભી એક टिश्यू पेपर માં કેટલા ખુશ થઈશ. આ તેરે ડ્રેસ की બધી ફૂલ જડિયા. આ दूसरा गिफ्ट बराबर. આ तीसरा गिफ्ट જે તીજો યાદ જ નહીં. એની જ ઇયરિંગ છે, બધું એનું જ છે.
પણ મને બોલ્યો ને એટલે મેં સાચવીને રાખ્યું. કોઈ નથી. ના ના એને યાદ ન હોય, ભૂલાઈ જાય કેટલા પછી. વાગ્યા તારે? અત્યારે વાગ્યા છે 4 ને 8. બરાબર 1 કલાક વહેલા જે પહેલા વર્ષે પહેરાવી હતી ને એ જ વસ્તુ અત્યારે છેલ્લા વર્ષે હું એને પહેરાવું પાછી. છેલ્લા વર્ષ એટલે એમ બોલ કે વેચવાનું છે. ઇન્શાલ્લાહ હવે લગ્ન થઈ જશે. હા, ફેજાને પહેલી વાર આ જ ગિફ્ટ આપી હતી, ચાંદીનું બ્રેસલેટ આપ્યું હતું પહેલી વાર એને. બરાબર પછી આ 4 ને 25 આપ્યું હતું. હું ગાડીમાં કિચન નાખી દઈશ. એની ઝુમકો છે નાનો નથી, એનો જ છે. કુર્તાનો છે. બુટ્ટીનો જ છે ઈ. બસ મારું ગિફ્ટ પૂરું થઈ ગયું. પૂરું હાલો. હજી મેઇન ગિફ્ટ બાકી છે. ઈ સાદ આવે ને પછી. ઓકે. આ બ્રેસલેટ છે ને તો પહેલી વાર જોઈને ત્યારે પહેલી વાર ગિફ્ટ આપ્યું હતું. અહીંથી આપવાનું શરૂ થયું છે બધી ગિફ્ટ. આ પહેલી ગિફ્ટ છે એની. અને હવે નક્કી કરી આ છેલ્લી ગિફ્ટ એમ બોલ. હવે આવશે એ બધી મેરેજની gift. ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ. હાલો હવે પેલા જમી લ્યો ભાઈ. ગાઈઝ એ ચૂપ. ફેજાનનો અને ભાભીનો લુક દેખાડું છું. એ લોકોએ અત્યારે ટ્વિનિંગ કર્યું છે. તો હું તમને બતાવી દઉં એ લોકોનો લુક. અને બીજી વાત એ કે ફાઇનલી જે સરપ્રાઈઝ હતી અત્યારે બંધ હા એ તમે કરી નાખું. એટલે ફાઇનલી જે સરપ્રાઈઝ હતી એ ભાભીની અત્યારે સરપ્રાઈઝ એને મળી જાય છે. અને જોઈએ હવે કે ભાભીની સરપ્રાઈઝ કેવી લાગે છે, સરપ્રાઈઝ ગિફ્ટ કેવી લાગે છે. અને હું તમને અત્યારે ભાભીનો અને ફેજાનનો લુક દેખાડું. એ લોકો ક્યાં કાંટો મારીને આવ્યા છે. અરે યાર એ ઓકવર્ડ લાગે ફેજાનભાઈ. ફેજાન બરોબર છે એટલે હું દેખાડી દઉં તમને લુક. જો તમે એ બેનો લુક 1 2 and 3. તો આ રહ્યો આજનો બેનો લુક. અને બે ટ્વિનિંગ કર્યું છે. આવું મારું ને ફીનું છે પણ બ્લેક છે એ તો મેં પહેરી લીધું ને આ લોકો અત્યારે પહેર્યું અને આ લોકોનું હજી બાકી છે. કિસ્મત. ભાભી આર યુ એક્સાઇટેડ? બેકગ્રાઉન્ડ એકવાર જોવો તમારું. અરે ફૂટને માથો બહુ આવે ને દઈ દે. આંખ બંધ. એ સાત આંખ બંધ કર. આંખ બંધ કર સાત. ભાભીની આંખ બંધ કર. ભાભીની આંખ બંધ કર. એ જ્યોતિ આંખ બંધ કરી દે. આંખ બંધ રાખજો. મેકઅપ વિખાઈ જાય. બોલો. ભાભી ભાભી આંખો ખોલો. બસ 2 મિનિટ લંબી નહીં યાર. क्या करती ले? ऐसा मुक्का खड़ी भाई यार. खोली नहीं. बताओ दीजिए. ટકલા રનાગન પર આ જો દેખાય. નથી. આ તો માજા છે. અવાજ આવ્યો. એને માજા બહુ ભાવે છે ને આમથી ત્યાં. ઓલું ચાંદીનું બ્રેસલેટ કઈ ગયું? કાઢી નાખો. ના ઈ નો કરે, ઓલું કરે. અરે ચાંદીનું ઈ કાઢી. નો કરે. અરે ઈ હોનાનું પહેરાવે એટલે સારું લાગે. બોલ માને. લા કા સોરી. હોનાનું પેન્ડલ આવી ગયું. હા. મેંડાની બ્રેસલેટ. ટેસ્ટ કરો મિત્રા. ઓય મિત્રા. ખોલો આંખો. હવે બે ના વેડિયો ઉતાર રે. બે એકાબીજીને વોચ આપી છે. દોઈ કી સિરકી હો ગયા. હવે આમ તો નાખો. તમને તમારી સરપ્રાઈઝ કેવી લાગી?
એમ નહીં આમ આમ પેલા આમ. બેઠા સૌ આ બસ વીસ લાખ ઉતાર્યા.